નમસ્કાર મિત્રો, હું રાવલ જલ્પાને આજે આપણે કહેવાય છે અમાસ અને શનિ જયંતિ. તો મહાદેવ અને શનિદેવનો મંદિરનો જે મિલાપ છે એ આપણે આપણા પંડિતજી પાસે જાણીશું. નમસ્કાર પૂજારીજી. નમસ્કાર. તમે મંદિર વિશે થોડું કહો. મંદિરમાં એવું છે, અમે આ 2004માં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી અમારી પ્રાણ પ્રતિષ્ઠા ચાલુ હતી અને નાગ દેવતા આવ્યા હતા 2 કલાક રોકાણ. વાહ, ખૂબ સરસ. એટલે ભગવાને એનો પરચો બતાવ્યો. પછી પાછું 2018માં અમે આનું જીર્ણોદ્વાર કર્યું, મોટું મંદિર બનાવ્યું. પહેલાં હાવ નાનું મંદિર હતું, હું એક જ બે હગું ને એવું. પછી 2018માં કર્યું, એમાં દરબારું, છત્રી, રાજપૂત, બ્રાહ્મણ બધાયનો ફાળો 18 વર્ણનો ફાળો છે ને એમાં એવી રીતે અમે આમ મોટું કર્યું ફાળો બનાવીને. પછી 2018માં કાળભૈરવ દાદા, શનિ મહારાજ, શીતળામાં, ખેતલિયા દાદા અને બીજો એક રામેશ્વર મહાદેવની બીજી સ્થાપનાની બીજી કરી લેડીઝ માટે, એટલે અહીંયા ટ્રાફિક ન થાય. હા, અને આ છે આવી રીતે છે આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરેલું. ખૂબ સરસ. અને હું 2004થી જ અહીં પૂજા કરું છું. ખૂબ સરસ. ઘણા ભક્તો આવે છે, સેવકો ભક્તો ઘણા આવે. મિત્રો, તમે પણ નિહાળો, આ મંદિરનો ખૂબ જ સરસ મહિમા છે. કહેવાય છે કે જ્યારે પણ પ્રાણ પ્રતિષ્ઠા કરી તે ભગવાન ખુદ સાક્ષાત નાગ સ્વરૂપે આવ્યા હતા, તો એનાથી હાજર બીજું સાચક્યું હોય.